તો લાવ થોડુંક આ ચોકીનું વર્ણન કરું. પ્રભુની જોગીઓ પડકે હનુમાનજીનો વાલાની ટોપીઓ અરે પરોળિયા ભાઈ, પ્રભુને જેને કહો કોઈ ભક્તરાજ તમને મળવાની રજા માંગે છે. અરે પ્રભુ કોક ભક્તરાજ મળવા માંગે. અરે હા દ્વારપાલો, એને અંદર આવવા દો. મારો લાડેલો ને મારો પ્રેમી ભક્ત છે. આહા, એવો તમે રે અજમલો મને કેમ ઓળખા એવો તમે ઓ
મારા વાંચિયા એ મેળા રે ભાગો તમે ભૂતના હોજી હો મારા વાંજિયા એ મેળા રે ભાગો ભૂતરા હોજી હો એ લોટ પોકણ ગઢયો એ હલ્લો બાબા એ લોટ પોકણ ગઢયો મારા વાંચિયા એ મેળા રે ભાગો તમે આવજી હોજી હો મારા વાંજિયા મેળા રે ભાગો ભાવજી હોજી હો હે વતન તમે વાંગો યજમાનના વતન તમે વાંગો યજમાનના એવી ભાવટું હે ભાગે રેવાનો ભૂતરા હોજી હોજી એવી ભાવટું ભાગે વાળો ભૂતરા હોજી હો દેવી આનંદ વાળા નિભાવજો હોજી હોજી એવી યાદો કુળની રીત વાલા નિભાવજો હોજી હો એ વતન વાલા તમે યાદ ભૂલની રીતને વતન ઉપર રાખો તમે વિશ્વાસ વતન ઉપર રાખો તમે વિશ્વાસ એવી ભાવટું હે ભાગે રેવાનો ભૂતરા હોજી હોજી એવી ભાવટું બાપીરી વાળો ભૂતરા હોજી એવા એકારે હે દશીનાયોને આવશું હોજી હોજી એવા એકારે દશીએ વાળાયો બે આવશું હોજી હો લેશો
આહા. પ્રભુએ લેલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહે છે. લાવ પ્રભુને પહેલા પૂછી જોઈએ. લેલાટે પાટા પ્રભુ તમે સેના બાજારે. લેલાની પટારે પ્રભુ તમે સેના બાજારે. એ તમને સેના પડિયાલું. લેલાટે પાટા પ્રભુ તમે સેના બાજારે. તમને સેના બનિયાલો. લેલાની પટારે પ્રભુ તમે સેના બાજારે. લાલી લાવો ગત મારા યારિયાલા. લાડીલા ભગત મારા આવ્યા. એ લાડુ જમણવાને પ્યાર. લાડીલા ભગતે અમને લાડુ રે માયા. લાડુ જમાડવાની લાડીલા ભગત મારા આવ્યા. લાગુ એ મારવાથી લેલાટનો રે ફૂટી. લાડુ રી મારવાથી લાલનો મોડી. હાથું બોલો મારા. હાથું રે મારવાથી લેલાટનો રે ફૂટી. સત્ય બોલો દીના. લાડુ રી મારવાથી લાલનો મોડી. આજે લાડુ એ મારવાથી સંતોષ ના રે બેડા. લાડુ રી મારાથી સંતોષ નો મોડી ગયા. એ ગાડી બને ઓ ને ગાડી બને મારી રે તારે ભગરાજ એના બાજારે. યારી મારી લેલા. આટારી પટારી પરારી મારી બાજા. યાજે યાજનો મોરે માગો માફ કરો. આટલો મોરી મારો આવી એ પરિવાર નહીં કરીએ ભૂલ. આટલો મોરે માગો માફ કરો. હવે દિન નહીં કરતા ભૂલ. આટલું મોરે ભગરાજ માફ. અરે ભક્તરાજ, અરે પ્રભુ, તમને લાડુ અને જારી મારવા વાળો ગુનેગાર તમારી સામે ઉભો છે. પ્રભુ, જે કાંઈ સજા કરવી હોય તમે મને સજા કરો. અરે ભક્તરાજ, ભક્તો માટે તો હું સદા આધીન છું. ભક્તરાજ, મારા ભક્તને સજા ન કરવાની હોય. અરે ભક્તરાજ, આટલી આટલી માં કષ્ટી તમારી આ શા માટે બધી ભોગવવી પડે છે? અરે પ્રભુ, આપ તો અંતર્ગામી છો, ત્રિલોકના નાથ છો, છતાં પ્રભુ તમે મને પૂછો છો. અરે હા ભક્તરાજ, મારે તમારા મુખથી સાંભળવું છે. તો પ્રભુ સાંભળો. હું એક પરમારથ અને એક સ્વાર્થ માટે ભટકી રહ્યો છું. પ્રભુ, અરે ભક્તરાજ, તમારું સવારથ શું છે, તમારું પરમારથ શું છે, એ મને જણાવો. અરે પ્રભુ, મારું પરમારથ ઈ છે, ભૈરવા નામનો રાક્ષસ બાર બાર ગૌ માથે કાંઈ મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી. પ્રભુ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે, હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે. પ્રભુ, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે.
અરે ભક્તરાજ, નામ એનો નાય છે ભક્તરાજ. ભેરવાનો ટૂંક સમય આવી ગયો છે. તમારું સવાર જ શું છે? અરે પ્રભુ, તમે મને દેવામાં કાંઈ વાતની ખામી નથી રાખી પ્રભુ, પણ તમારા ઘરે ક્યાં ખોટ હતી પ્રભુ. આ ભક્ત અજમલને તમે પેટનો વાંજો રાખ્યો છે પ્રભુ. હું પેટનો વાંજો છું. અરે ભક્તરાજ, તમે પાપી પેટે વાંજ્યા છો હા ભક્તરાજ. પ્રભુ. અરે હા ભક્તરાજ, હું તમને એક અમર વસ્તુ આપું છું. તમે નર નારી નવ માસ એની સેવા કરજો. આપના ઘરે પુત્રની પ્રાપ્તિ થશે અને આપના વાંજ્યા મેણા ભાગશે. અરે ભક્તરાજ, આજે તમે શા માટે અવળું ફરીને ઉભા છો? અરે પ્રભુ, હું કાંઈ આવા પુત્રની આશાએ નથી આવ્યો પ્રભુ. અરે ભક્તરાજ, તો તમે કેવી આશા લઈને આવ્યા છો? અરે પ્રભુ, પુત્ર જેવો હોય તો જગતમાં પૂજવા લાયક અને આપની જેવો પ્રભુ. અરે ભક્તરાજ, તમે મારી માંગણી કરી રહ્યા છો ભક્તરાજ. હા પ્રભુ, હું તમારી જ માંગણી કરી રહ્યો છું. અરે હા ભક્તરાજ, હું જરૂર આપના ઘરે અવતાર ધારણ કરીશ. આપના વાંજ્યા મેણા પણ ભાંગીશ, બેરવાનો સહાર પણ કરીશ. એ પહેલા ભક્તરાજ, તમારે મને એક વચન દેવું પડશે. અરે પ્રભુ, જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો તમને વચન દેવા પણ તૈયાર છું. અરે ભક્તરાજ, વચન દેતા પહેલા વિચારી લેજો ભક્તરાજ. વચન દેવા બહુ સહેલા છે, નિભાવવા બહુ કઠિન છે. અરે હા ભક્તરાજ, તમે મને વચન તો આપ્યું. હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ, આપના વાંજ્યા મેણા ભાગીશ ભક્તરાજ. જ્યારે જ્યારે આ ધરતી પર મારા કામ બધા પરિપૂર્ણ થઈ જાય, મારે સૌધામ જવાની વેળા થાય ભક્તરાજ. જ્યારે હું આ ધરતી પર સમાધિ લઉં, મારી સમાધિનો કોઈ પડદો તમે ખોલશો નહીં. કોઈ સગા સંબંધી આવે, કોઈ નગરજન આવે, કોઈ પ્રજાજન આવે, અરે સ્વયં કૈલાસથી સ્વયં ભોળાનાથ પણ આવે, તો પણ તમે મારી સમાધિનો પડદો ન ખોલતા. આજ હું એક તમને વચન આપું છું કે તમે જો મારી સમાધિનો પડદો કોઈ ખોલશો નહીં તો તમારા કોવરા કોળની અંદર હું પેઢીએ પેઢીએ પીર થઈને પૂજાઈશ. આ મારું વચન છે ભક્તરાજ. અરે હા ભક્તરાજ, હું કહું તમે સાંભળો. ડાલી ના બીજા ઉત્સોયા દેવા
રતન પટોળી રોગેલિયા ઓને અરે ભક્તરાજ, હજી કાંઈ તમારી ઈચ્છા બાકી હોય તે કહો. અરે પ્રભુ, તમે મારા ઘરે પધારો એની નિશાની શું પ્રભુ? અરે હા ભક્તરાજ, હું નિશાની પણ તમને બહુ સારી આપીશ ભક્તરાજ. મારી નિશાની યુગના યુગ હોય જાય છે, પણ મારી નિશાની નહીં જાય. આવી હું રૂઢી તમને એક નિશાની આપીશ ભક્તરાજ. અરે ભક્તરાજ, કુમકુમની રૂડી પગલી પાડીશ એવા મારા યાંધાણે છે તો જાણજો તમે કે મેં અવતાર ધારણ કર્યો છે. અરે ભક્તરાજ, હજી કાંઈ તમારી ઈચ્છા બાકી હોય તે કહો. અરે પ્રભુ, તમે મારા ઘરે પધારો. કઈ તિથિ ને કયા વારે તમે મારા ઘરે પધારશો પ્રભુ? અરે ભક્તરાજ, હું તમને તિથિ પણ બહુ સારી આપીશ. જ્યાં જ્યાં મારી ભક્તિ મંડળી ચાલતી હશે, ના મારી તિથિના ગુણગાન ગવાતા રહેશે. આવી હું રૂઢી તમને એક તિથિ આપું છું. દિયા
ભાદરવા દસમો વીર રાતડીઓ ભાદરવા દસમો વીર રાતડીઓ અરે ભક્તરાજ હજી કાંઈ તમારી ઈચ્છા હોય તે કહો. અરે પ્રભુ, જે પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એટલે એનું શું નામ રાખું પ્રભુ? અરે હા ભક્તરાજ, પહેલું પુષ્પ મેં તમને આપ્યું છે. ઈ બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે હા પ્રભુ, આ બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એટલે એનું નામ શું રાખું પ્રભુ? અરે હા ભક્તરાજ, બીજું પુષ્પ આપ્યું છે મેં તમને. ઈ પુષ્પને તમે પારણાની અંદર પધરાવજો. પારણાની અંદર હું પ્રગટ થઈ, મારું નામ તમે રામદેવ રાખજો ભક્તરાજ, રામદેવ રાખજો. બહુ સારું પ્રભુ. અરે ભક્તરાજ, હવે કાંઈ તમારી ઈચ્છા બાકી હોય તે કહો. અરે પ્રભુ, તમારા અનેક ભક્ત થઈ ગયા, એને તમે તમારી રાસલીલા બતાવી પ્રભુ. આ ભક્ત અજમલને તમારી રાસલીલા જોવાના કોટ છે પ્રભુ. અરે હા ગરુડજી,